નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં જે હોનારત થઈ હતી તેના 28 જણ મરી ગયા હતા, તેના માટે વડોદરામાં શ્રદ્ધાંજલિ અને સ્કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જે મરી ગયા છે તેમની આત્માને શાંતિ મળે તેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટ ઇરફાન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। જાન્યુઆરી મહિનામાં પણ વડોદરા ખાતે જે લૂંટકાંડ થયો હતો તેમાં પણ બાળકો અને 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યો। ત્યારબાદ ફરી 4 મહિના બાદ આ કિસ્સામાં કોઈ કાર્યક્રમ નથી। આ ગઈકાલે જે રાજકોટમાં એક ઘટના બની, જે હોનારત થઈ છે, જેમાં આજે 35 થી 40 ભૂલકાઓએ એમનો જીવ ગુમાવ્યો, એના માટેનો શ્રદ્ધાંજલિ માટે અમે બધા એકત્રિત થયા છીએ। કેન્ડલ માર્ચ કરી અને ભૂલકાઓને શ્રદ્ધાંજલિ મળે, તેમની આત્માની શાંતિ મળે, તેના માટે આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો એકત્રિત થયા છીએ। અને આગળ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આજે છેલ્લા ઘણા સમયથી દર મહિને, 2 મહિને કે 4 મહિને મોટા એક હોનારતો થઈ રહી છે। 4 મહિના પહેલાં એક બરોડામાં લૂંટકાંડ થયો, જેમાં લગભગ 30 થી 32 ભૂલકાઓ, 8 વર્ષના, 10 વર્ષથી નીચેના ભૂલકાઓએ જાન ગુમાવી। એની પહેલાં એક સુરતમાં અગ્નિકાંડ થયો, એ પહેલાં અમદાવાદ, એના પહેલાં બી બરોડાની અંદર એક લૂંટકાંડ થયેલ। અને ગઈકાલે આટલી ખરાબ સ્થિતિ કે આજે 35, 40 છોકરાઓ જે અગ્નિની અંદર પડતું થઈ ગયા છે, તેમની લાશ પણ ઓળખવામાં નથી આવતી। તેમની લાશને ઓળખવા માટે DNA રિપોર્ટ કરાવવા પડે છે। આટલી ખરાબ હાલત ભારતીય જનતા પાર્ટીના સામ્રાજ્યમાં કેમ? શું એને ક્યાંય એવું નથી દેખાતું કે સેફટીની કોઈ વસ્તુઓ કે દરેક જે જરૂરિયાતવાળી વસ્તુઓ હોય તે હોવી જોઈએ, અથવા તો પછી એવા વ્યક્તિને કોન્ટ્રાક્ટ કે ઠેકો આપવામાં આવે કે જે એનું સંચાલન સીધી રીતે કે સારી રીતે કરી શકતું હોય। ભારતીય જનતા પાર્ટી એ બધામાં નથી માનતી। એને તો ફક્ત એના રૂપિયા એકત્રિત કરવા કે પૈસા ક્યાંથી, ભંડોળ ક્યાંથી ભેગું થાય તે જોઈ રસ્તે ચાલતો માણસ જો ભારતીય જનતા પાર્ટીને પૈસા આપવા તૈયાર થઈ જતો હોય તો સાયકલ ચલાવનારની પાસે બી એ પ્લેન ચલાવડાવી લેશે। ત્યાં સુધી અમે સમજી ગયા છીએ। અને હવે આજે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુઓ જે થઈ રહી છે તેના માટે શક્ય હશે તેટલું દબાણ કરી અને એ ભૂલકાઓને ન્યાય મળે તે સ્થિતિ બને છે। આપનો પરિચય? અશોક ઓઝા, આમ આદમી પાર્ટી વડોદરા।